રાજકોટમાં હેડ કોન્સ્ટેબલે મહિલા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે। આરોપી ઇમરાન રાઉમા નામનો કોન્સ્ટેબલની ધરપકડ થઈ છે। મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે। દાગ ધમકી આપી હિન્દુ મહિલાને ફસાવી હોવાનો આક્ષેપ છે। પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ન્યાયની માંગ સાથે પીડિત મહિલા મીડિયા સમક્ષ આવી। મીડિયા સમક્ષ પીડિત મહિલાએ ધ્રુસકે રડી અને આપવીતી જણાવી છે। સગીર દીકરી સાથે પણ અડપલા કર્યા હોવાના આક્ષેપો કર્યા છે। પીડિત પરિવારે વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક સાધ્યો। એકલતાનો લાભ લઈ કોન્સ્ટેબલે દુષ્કર્મ કરતા તેવો આરોપ લગાડવામાં આવ્યો છે। ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ બહારે આવ્યા। વિધર્મીઓથી ડર્યા વગર વીએચપીનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે। ઘરમાં ઘૂસી જઈ મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ, ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ, નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર। તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બેવું નહીં એમ। પણ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ નું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય। આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર। મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં। મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે। ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે। એટલે અમારા જે કાર્યકર્તા હતા એ તમે શાંત થઈ જાઓ। એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી, એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે। અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી। બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા। 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી, પછી એને હિંમત આવી। પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને। ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરીને અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલ। કાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર।